મારા પરમ મિત્ર યુવરાજસિંહ જાડેજા, એના પિતાશ્રી વનરાજસિંહ જાડેજા, જે મીડિયા સાથે સંકળાયેલા હતા, પત્રકારત્વ સાથે સંકળાયેલા હતા. અને જોવા જઈએ તો 3 સપ્ટેમ્બરના રોજ એ પોતાનો પત્રકારત્વ ધર્મ નિભાવી અને સવારે 5:45 વાગે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે જે ગાંધીગ્રામ પાસે જ્યારે બાઇક લઈને નીકળ્યા ત્યારે એમાં એક ખુલ્લી ગટર જોવામાં આવી, અને ખુલ્લી ગટર એટલે કે ખુલ્લી ગટરમાં પાણી એ બહાર વહેતું હતું. એટલે ખ્યાલ જ ન આવ્યો કે આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે. અને એમાં કહી શકાય કે બાઇક જે હતું એ એક્સિડન્ટ થયું, અને એ એક્સિડન્ટને કારણે એનો જે હેન્ડલ હતું, એટલે બાઇકનું જે હેન્ડલ હતું એની પાછળીમાં લાગ્યું, અને પાછળીમાં લાગવાના કારણે 2 પાછળીઓ ભાંગી ગઈ. જોવા જઈએ તો આ તંત્રની ઘોર બેદરકારી છે, કેમ કે એ બેદરકારીના કારણે રાજકોટની અંદર આવી એક ગટર નહીં, એવી અનેકો ગટર છે જેના ઢાંકણાઓ ખુલ્લા છે. અને જોવા જઈએ તો આ ઢાંકણાઓ જે ખુલ્લા છે એને કારણે કેટલી બધી હત્યાઓ થઈ રહી છે. એટલે આ એવું નથી કે કુદરતી હત્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માનવ સર્જિત હત્યા હોય એ પ્રકારની અત્યારે ઘાટ ઘડાણો છે. અમે આ તંત્રને કહેવા માંગે છે કે આટલી ઘટનાઓ તમારી સામે બને છે, શીતલ પાર્ક વાળી ઘટના તમારી સામે છે, ટીઆરપી ગેમ ઝોનની ઘટના સામે છે, શા માટે તમે જાગતા નથી? આ તંત્ર ઘોર નિંદ્રામાં છે, ઘોર બેદરકારી થઈ રહી છે, અને આ તંત્ર જે છે એ જરા પણ દરકાર લેતું નથી. અને આવનાર દિવસોમાં અમે આનો જવાબ ચોક્કસપણે આપીશું. તંત્ર સામે કઈ ફરિયાદ કરવાના છો? જી ચોક્કસપણે. ખાસ કરીને અત્યારે જે વનરાજસિંહ, જે અત્યારે કહી શકે કે અમારા પરિવારનો જે મોભ જે છે, મારા પરમ મિત્ર યુવરાજસિંહ જાડેજાના પરિવારનો જે મોભ છે એ જતો રહ્યો છે, તો એના દિવંગત આત્માને શાંતિ આપે એના માટે પણ અમે પ્રાર્થના કરી છે, અને આવનાર દિવસોમાં અમે દાખલ કરીશું.